हंगामा जोने का भूल ना जाना। संतूर मूवी फेस्ट प्रस्तुत मैन इन ब्लैक युवा त्वचा માટે કોમલ મોઇશ્ચરાઇઝિંગ વેલકમ બેક। જ્યોતિબેન તમને શીખવી રહ્યા છે બીન્સ એન્ડ પાસ્તા સેલેડ। જ્યોતિબેન, આમાં તમે ઘણા બધા વેરિએશન્સ થઈ શકે એવું પણ કીધું। આમાં ઘણા બધા વેજીટેબલ્સ છે, સાથે એક ટાઈપના પાસ્તા પણ છે। બે ત્રણ ટાઈપના પાસ્તા નાખી શકે છે કે સિંગલ ઇઝ ઇનફ? ના, નાખી શકાય। ડિફરન્ટ ટાઈપના શેપ્સમાં ઘણીવાર કઈ પાર્ટી હોય કે મારે થોડું ડિફરન્ટ દેખાવા માટે, શો માટે આપણે આની અંદર શેલ પાસ્તા અથવા તો શેલ પાસ્તા અને એલ્બો પાસ્તા, અથવા એ બેમાંથી નહીં તો ખાલી તમે પેલા ફારફેલે મતલબ બહુ પાસ્તા બી ખાલી નાખી શકો, એનો પણ ફાઇન લુક આવે છે। અચ્છા, આ રેડી છે? હવે રેડી છે, અને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું। આ ટાઈપની સેલેડની ડિશ સાથે શું સર્વ થતું હોય છે? એની સાથે ગાર્લિક બ્રેડ કે એવું તમે સર્વ કરી શકો, અથવા સૂપની સાથે બાજુમાં સેલેડ સર્વ કરી શકો, અથવા ખાલી પિઝા ને એની સાથે 5-7 ટાઈપના સેલેડ સર્વ કરી શકો। ખાલી ગાર્લિક બ્રેડ, ડિફરન્ટ ટાઈપની 2-3 ગાર્લિક બ્રેડ છે અને ડિફરન્ટ ટાઈપના 6-7 સેલેડ છે, એવું પણ એક લાઇટ મીલ સર્વ કરી શકીએ આપણે। તો તૈયાર છે બીન્સ એન્ડ પાસ્તા સેલેડ। પાસ્તાની સાથે સોસીસ જેટલા ડિલિશિયસ લાગે છે એટલા જ પાસ્તા સેલેડ પણ ડિલિશિયસ લાગે છે। આ સેલેડ રેડી છે, રીત લખી લો। બીન્સ એન્ડ પાસ્તા સેલેડ બનાવવા માટે જોઈશે એલ્બો પાસ્તા અડધો કપ, લીલી ડુંગળી ½ કપ, રાજમા અડધો કપ, સ્વીટ કોર્ન અડધો કપ, કેપ્સિકમ અડધો કપ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર અડધો ટીસ્પૂન, ટમેટો સોસ 2 ટેબલસ્પૂન, ઓલિવ ઓઇલ 1 ટીસ્પૂન। બીન્સ એન્ડ પાસ્તા સેલેડ બનાવવા માટેની પદ્ધતિ।